આ દ્રશ્યો હિંમતનગરના છે, જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા મહંત સ્વામી પધાર્યા, જેમનું હરિભક્તો દ્વારા ભાવ વિભોર થઈ સ્વાગત કરાયું. કાંકરોલ ગામ નજીકના આ મંદિરમાં 5 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 18 દિવસ વિવિધ કાર્યક્રમો યોજાશે. મહંત સ્વામી પણ 21 થી 5 સપ્ટેમ્બર સુધી અહીં રોકાશે અને હરિભક્તોને દર્શન આપશે. મહંત સ્વામીના સાનિધ્યમાં અહીં અલગ અલગ કાર્યક્રમો યોજાશે. સંપ્રદાય દ્વારા અહીં બાળ દિવસ, મહિલા દિવસ, આદિવાસી દિવસ, અન્નકૂટ સભા, સુવર્ણતુલા, યુવા દિન, કાર્યકર દિન ઉજવાશે. મહંત સ્વામી સાબરકાંઠા, અરવલ્લી સહિતના જિલ્લાઓમાંથી પધારેલા હરિભક્તોને દર્શન આશીર્વાદ આપશે. આજે અત્યંત આનંદનો દિવસ છે, કારણ કે ગુરુરી મહંત સ્વામી મહારાજ સાબરકાંઠા અને અરવલ્લીની ધરતી ઉપર પધારી મહેર કરી મારે મંદિર પધાર્યા. બહુ જ અત્યંત આપણને દેખાય કે આપણને ભક્તોને સુખ આપવા માટે એમને પોતાના દેહનો ભીડો વેઠાવીને દેહની પણ પરવા કર્યા વિના આજે હિંમતનગરના આંગણે પધાર્યા અને ભાવિક જનતાએ બહુ જ અદભુત રીતે એમનું ભાવભર્યું સ્વાગત કર્યું. 3000 કરતા હરિભક્તોની મેદનીએ મહંત સ્વામી મહારાજનું ઉમળકાભેર સ્વાગત કરીને એમને વધાવ્યા. અહીંયા મહંત સ્વામી મહારાજ 17 દિવસ રોકાવાના છે. એનો મૂળભૂત હેતુ તો શું છે કે આપણને બધાના સંકલ્પ પૂર્ણ કરવા માટે, આપણને બધાને આવું એક ભક્તિનું સુખ આપવા માટે વધાર્યા છે. તો 9 દિવસ સુધી મહંત સ્વામી મહારાજ 21 તારીખથી 5 સપ્ટેમ્બર સુધી આપણને સુંદર લાભ આપવાના છે. એની અંદર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર વિવિધ કાર્યક્રમો થશે. સવારે પ્રાતઃ પૂજા થશે, સાંજે સુંદર સભાઓ થશે. આદિવાસી સભા, મહિલા સભા, બાલિકા સભા અને સાથે સાથે યુવક સભા અને આવા વિવિધ કાર્યક્રમો દ્વારા સુંદર આપણને એવો લાભ આપણને મળવાનો છે. તો એનો સમય સાંજે 5:30 થી 8 દરમિયાન આપણને વિવિધ સુંદર કાર્યક્રમો પ્રાપ્ત થશે. પ્રાતઃ કથા અને પ્રાતઃ પૂજાની અંદર પણ આપણે મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર બરાબર 6 થી 8 દરમિયાન સ્વામીની પૂજાનો લાભ પ્રાપ્ત થશે. એની અંદર નાના નાના બાળકો દ્વારા સુંદર કાર્યક્રમો પણ સંસ્કૃતની અંદર મુખપાઠ કરશે, શ્લોકો મુખપાઠ કરશે, યુવકો કીર્તન ભક્તિ કરશે અને આવા સુંદર લાભ સવારની પ્રાતઃ પૂજાની અંદર પણ પ્રાપ્ત થવાના છે. તો હિંમતનગર માત્ર જ નહીં પણ સાબરકાંઠા અને અરવલ્લીના તમામ હરિભક્તો, તમામ ભાવિકો આ મહંત સ્વામી મહારાજનો આવો સુંદર લાભ પ્રાપ્ત થવાનો છે. આપણા સંકલ્પો પૂર્ણ કરવાના છે, આપણને દિવ્ય દર્શન આપવાના છે. તો એનો લાભ લેવા માટે, અચૂક પધારવા માટે ખાસ મારી નમ્ર વિનંતી છે. જય સ્વામિનારાયણ.